શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર અમારી ચેનલ ધાર્મિક વ્રતકથા। આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે માગશર માસના દરેક ગુરુવારે કરાતા માતા મહાલક્ષ્મીના વ્રત, તેની કથા, મહિમા અને વ્રતની વિધિ વિશે જાણીશું। જો તમારીને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો। જો તમે આ ચેનલ પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયોની માહિતી તમને તરત મળે। ધન્યવાદ। ઓમ શ્રી મહાલક્ષ્મ્यै વિદ્મહે વિષ્ણુપત્ન્यै ધીમહિ તન્નો લક્ષ્મીઃ પ્રચોદયાત। બોલો માતા મહાલક્ષ્મીની જય। માગશર માસ ચંદ્રમાસ છે અને આ માસમાં માતા મહાલક્ષ્મી ભક્તોની પ્રાર્થના ઝડપથી સાંભળે છે। ગુરુવારનો દિવસ ભગવાન નારાયણ અને બૃહસ્પતિ દેવને સમર્પિત હોવાથી આ દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન વિશેષ માનવામાં આવે છે। આ દિવસે કરાતું શ્રી મહાલક્ષ્મી વ્રત પુરાતન સમયથી ચાલી આવ્યું છે। આ વ્રત કરવાથી માતા લક્ષ્મી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે। હવે આપણે આ વ્રતનો મહિમા, વિધિ અને કથા જાણીએ। શ્રી લક્ષ્મી મહાત્મ્ય। એક વખત દેવલોકથી નારદજી પૃથ્વી પર આવ્યા અને હિમાલય ઉપર મહારાણી મેના દેવી પાસે પહોંચ્યા। તેઓના આગમનથી રાણી ખૂબ પ્રસન્ન થઈ અને સ્વહસ્તે બનાવેલું સ્વાદિષ્ટ ભોજન નારદજીને પરોસ્યું। નારદજી ભોજન કરીને સંતોષ અનુભવી રહ્યા હતા। રાણી મેનાએ તેમને હિંડોળા પર બેસાડી પંખો કરી પૂછ્યું, દેવર્ષિ, તમે ત્રણેય લોકમાં ફરતા રહો છો, કૃપા કરીને કહો કે પૃથ્વી પર કેટલાક લોકો ધનિક અને કેટલાક ગરીબ કેમ હોય છે? ગરીબ લોકોને ધનિક બનવાનો કોઈ ઉપાય હોય તો જણાવો। રાણીના આવા વિનમ્ર પ્રશ્નથી નારદજી આનંદિત થયા। તેમણે રાણીને શ્રી મહાલક્ષ્મી વ્રત વિશે વિગતે સમજાવ્યું। રાણીએ આ કથા પોતાની દાસીઓને કહી, દાસીઓએ અન્ય સ્ત્રીઓને કહી, અને આ રીતે સમગ્ર ભારતવર્ષમાં શ્રી મહાલક્ષ્મી વ્રત પ્રચલિત બન્યું। નારદજીએ મેનાને કહ્યું, હે દેવી, શ્રી લક્ષ્મી વ્રત કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે। આ વ્રતથી ધન, ધાન્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આ વ્રત કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, દીર્ઘ આયુષ્ય મળે છે, સંતાન પ્રસન્ન રહે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે। આ વ્રત ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં શ્રી પદ્માવતી વ્રત તરીકે પણ જાણીતું છે। તેને શ્રી દેવી વ્રત, શ્રી મહાલક્ષ્મી વ્રત, શ્રી લક્ષ્મી વ્રત જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે। પાલીતાણા ખાતેના જૈન તીર્થ શત્રુંજય પર્વત ઉપર શ્રી પદ્માવતી માતાનું મંદિર આવેલું છે। કહેવાય છે કે જેમ સોનામાં સર્વગુણ હોય છે તેમ ધનલક્ષ્મીનું રૂપ પણ સુવર્ણ સમાન છે। પરંતુ દરેક ધન લક્ષ્મી નથી। અધર્મ અથવા ખોટા માર્ગથી મેળવેલ ધનને લક્ષ્મી કહેવાતું નથી। આ વ્રત કરવાથી સાચો, પવિત્ર અને કલ્યાણકારી ધન રૂપે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। વ્રતની વિધિ અને નિયમો। માગશર માસના દર ગુરુવારે આ વ્રત કરવાનું હોય છે। દર ગુરુવારે માતાનું પૂજન કરીને વ્રત કથા અને મહાત્મ્ય અવશ્ય સાંભળવું। વ્રત કરનાર બહેનોએ મન, વચન અને કર્મથી પવિત્ર રહેવું જોઈએ, કારણ કે આ વ્રત ધન, સંપત્તિ અને સમૃદ્ધિ આપનારું છે। આ વ્રતમાં એક સમય જમવાનું લેવું। જો કોઈ કારણસર વ્રત દરમિયાન અડચણ આવે, જેમ કે માસિક ધર્મ, બહાર ગામ જવું, તો ઘરના અન્ય સભ્ય પાસે પૂજા કરાવી શકાય, પરંતુ ઉપવાસ પોતે રાખવો જ। ગુરુવારનું વ્રત અન્ય ઉપવાસ સાથે પણ કરી શકાય, જેમ કે એકાદશી કે ગણેશ ચતુર્થી હોય તો બંને ઉપવાસ કરી શકાય। વ્રતનું પારણ, ઉજવણું। માગશર માસના અંતિમ ગુરુવારે વ્રતનો પારણ કરવો। તે દિવસે 7 સૌભાગ્યવતી સ્ત્રીઓ અથવા 7 કુમારિકાઓને આમંત્રિત કરીને તેમને માતાની કથા સંભળાવવી, પૂજન વિધિ કરવી અને બાદમાં ભોજન પ્રસાદ અપાવવો। જો 7 સ્ત્રીઓ કે કુમારિકાઓ ન મળે તો માતા મહાલક્ષ્મીના મંદિરે અથવા કોઈપણ દેવીના મંદિરે જઈને દાન દક્ષિણાથી વ્રતનું સમાપન કરવું અને માતાને પ્રાર્થના કરવી। આ વ્રત સ્ત્રીઓની જેમ ભાઈઓ પણ કરી શકે છે। માતા મહાલક્ષ્મીના વ્રતની પૂજન વિધિ। એક બાજોટ અથવા પાટિયો મૂકી તેના ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું। 2 માતાની મૂર્તિ અથવા ફોટો લાવી બિરાજિત કરવું। 3 પીળું ધાન્ય, ચણાની દાળ, પીળા ફૂલો અને તમારા ઘરે હોય તે સુવર્ણના આભૂષણ જેમ કે કાનની કળી, નથ પૂજામાં મૂકવા। 4 એક તાંબાના કળશમાં શુદ્ધ પાણી ભરીને તેમાં દૂર્વા, ધરો, 1 સિક્કો અને 1 સોપારી મૂકી દેવી। 5 કળશ ઉપર આંબા, આસોપાલવ અથવા નાગરવેલના 5 પાન રાખીને તેના ઉપર શ્રીફળ મૂકવું। 6 કળશને મોલી લાલ દોરાથી વીંટાળવું અને શ્રીફળ ઉપર ચૂદડી મૂકવી, આને સાક્ષાત માતા મહાલક્ષ્મી માનવી। 7 કળશ ઉપર કંકુનો ચાંદલો કરવો। 8 ચોખા,
આગળ તમે મોકલશો તો હું આગળનો ભાગ પણ સુધારી આપીશ. પહેલાના સમયમાં પૂજામાં ₹1 રાખવામાં આવતો હતો, પરંતુ આજે ₹1 મળતો નથી, તેથી તેની જગ્યાએ ₹2નો સિક્કો રાખવો અને તેની પૂજા કરવી. આ પૂજા દર ગુરુવારે કરવાનું હોય છે. વ્રત પૂર્ણ થયા પછી આ સિક્કાને તિજોરીમાં રાખવો, તેને કારણે ઘરમાં ધનની બરકત રહેતી કહેવાય છે. જો પૂજા સ્થળે માતાની મૂર્તિ હોય તો સ્નાન, ફૂલો, ચંદન, ધૂપ, નૈવેદ્ય અને દીપથી પંચોપચાર પૂજન કરવું. ત્યારબાદ માતા સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને ધૂપબત્તી કરવી. ભોગમાં સફરજન, કેળા, પંચફળ, પંચમેવો અથવા ખીરનો ભોગ લગાવી શકાય. લક્ષ્મી ચાલીસાનો પાઠ કે લક્ષ્મી મંત્રનો જાપ કરવો. માતા મહાલક્ષ્મીની વ્રતકથા સાંભળવી અને પ્રાર્થના કરવી. હે માં, મારી તમામ બાધાઓ દૂર કરજો. ધન, ધાન્ય, સુખ સમૃદ્ધિ આપજો. આ પછી માતાની આરતી કરવી, જો આરતી આવડતી હોય તો. સાંજે સૂર્યાસ્ત પછી ફરી એકવાર માતાની પૂજા કરવી અને મિષ્ઠાનનો પ્રસાદ ધરાવવો. પ્રસાદનો એક ભાગ ગાયને ખવડાવવો. ત્યારબાદ પરિવાર સાથે ભોજન કરવું. બીજા દિવસે સવારે સ્નાન કરીને ફરી પૂજન કરવું. કળશમાં મૂકેલા 5 પાન ઘરના જુદા જુદા શુભ સ્થળે રાખવા. કળશનું પાણી તુલસીના કુંડા કે નદી, તળાવમાં પધરાવવું. પૂજા કરેલી જગ્યાએ પ્રણામ કરવો. માગશર માસના દરેક ગુરુવારે આ રીતે વ્રત કરવાનું હોય છે, એટલે દર ગુરુવારે માતાનું નવું સ્થાપન કરવું. એક જ સ્થાપન સતત રખાતું નથી. બીજા દિવસે તે સ્થાપનનું મંગલ કરવું. પદ્મપુરાણમાં લક્ષ્મીજીએ કહ્યું છે, મારું પૂજન આ રીતે કરનાર ભક્ત પર હું સદાય પ્રસન્ન રહું છું અને તેને મનચાહું ફળ આપું છું. આ પ્રમાણે માતાની પૂજા અને આરાધનાનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. માગસર માસના ગુરુવારની વ્રતકથા. બોલો વિષ્ણુપ્રિયા માતા મહાલક્ષ્મીની જય. આ કથા દ્વાપર યુગના સૌરાષ્ટ્ર પ્રદેશની છે. ત્યાં ભદ્રશ્રવા નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા ધર્મપ્રિય, દયાળુ અને ગરીબોની સેવા કરનાર હતા. તેમને વેદ પુરાણનું પણ સારું જ્ઞાન હતું. રાણી સુરતચંદ્રિકા સુંદર, સુશીલ, પતિવ્રતા અને દયાળુ સ્વભાવની હતી. રાજાને 8 પુત્રો અને 1 પુત્રી હતી. પુત્રીનું નામ સાંબાલા હતું. સાંબાલા રૂપમાં જેટલી સુંદર, ગુણોમાં પણ એટલી જ તેજસ્વી હતી. એક દિવસની વાત છે, માતા મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા. તેઓ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજા શ્રી લક્ષ્મીજીએ ભદ્રશ્રવાના રાજ્યને નિહાળ્યું અને રાજાને જ્ઞાની, ધર્મિષ્ઠ અને દયાળુ જોઈને તેમને ત્યાં રહેવાની ઈચ્છા થઈ. લક્ષ્મીજીને લાગ્યું કે જો હું અહીં વસું તો રાજા વધુ સમૃદ્ધ બનશે, પ્રજા સુખી થશે અને રાજ્યમાં આનંદ છવાઈ જશે. આ વિચારથી તેઓએ વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને લાકડીનો ટેકો લઈને રાણી સુરતચંદ્રિકાના મહેલમાં પ્રવેશ કર્યો. વૃદ્ધ બ્રાહ્મણીને જોઈ દાસીએ પૂછ્યું કે તમે કોણ અને અહીં કેમ આવ્યા છો? તમામ પ્રશ્નોના જવાબમાં બ્રાહ્મણીના વેશમાં રહેલી લક્ષ્મીજીએ કહ્યું, મારું નામ કમલા છે. મારા પતિનું નામ ભુવનેશ્વર છે. હું જગન્નાથપુરીની વતની છું. તમારી રાણી પૂર્વજન્મમાં એક વણિકની પત્ની હતી. તેના ઘરે ધન ન હતું. તેનો પતિ પણ તેને અપમાનિત કરતો અને ખાવા પીવાના તેમજ વસ્ત્રોના પણ કપરા દિવસો હતા. આવા દુઃખોથી કંટાળી તે ઘરને છોડીને વનમાં ભટકવા લાગી. ભૂખ તરસથી પરેશાન થઈ ગઈ. તેની આવી દુર્દશા જોઈને મને તેની પર દયા આવી. મેં જ તેને ધન ઐશ્વર્ય આપે તેવી શ્રી લક્ષ્મીજીના વ્રત વિશે માહિતી આપી. મારી વાત પ્રમાણે તેણે લક્ષ્મી વ્રત કર્યા અને લક્ષ્મીજી પ્રસન્ન થઈ. તેને ધન ધાન્ય કદી ઓછું ન રહ્યું. પતિનો સ્વભાવ સુધરી ગયો અને ગરીબી દૂર થઈ. બંને સુખી અને સંપન્ન બન્યા. ઘણા વર્ષો સુધી વ્રત કરતા તેઓએ આ લોકમાં સુખ ભોગવ્યું અને મૃત્યુ પછી લક્ષ્મીલોકમાં હજારો વર્ષો સુધી સુખ સાહેબીથી નિવાસ કર્યો. 1 વર્ષના વ્રતના બદલે હજારો વર્ષનું સુખ તેમને મળ્યું. પછી તે આ લોકમાં ઉચ્ચ રાજકુળમાં જન્મ પામી છે. હું અહીં તમારી રાણીને આ વ્રતનું સ્મરણ કરાવવા આવી છું. કૃપા કરીને રાણીને જઈ કહો કે હું તેમને મળવા માંગુ છું. દાસીએ વંદન કરીને કહ્યું, માતા, મને પણ આ વ્રતની પૂજાવિધિ શીખવો. હું પણ વ્રત કરીને સુખ સંપત્તિ મેળવું અને આ લોક તથા પરલોક બંને સુધારું. ત્યારે વૃદ્ધના રૂપમાં રહેલી લક્ષ્મીજીએ તેને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી. દાસીએ આભાર માન્યો અને રાણી પાસે સંદેશો આપવા ગઈ. પરંતુ વિશાળ રાજ અને વૈભવના કારણે રાણી સુરતચંદ્રિકા અભિમાની થઈ હતી. દાસી પાસેથી વૃદ્ધ બ્રાહ્મણી વિશે સાંભળીને રાણી ક્રોધિત થઈ ગઈ અને તે વૃદ્ધા, જે સાક્ષાત લક્ષ્મીજી હતા, તેમનો અપમાન કર્યો.
રાણીનું આવું ઉદ્ધત વર્તન જોઈને લક્ષ્મીજીએ ત્યાંથી નિવાસ ન કરવાનું નક્કી કર્યું અને મહેલમાંથી બહાર નીકળી ગયા. બહાર રાજકુમારી સાંબાલા મળ્યા. તેણે દાસી મારફતે સંપૂર્ણ ઘટના જાણી લીધી હતી. સાંબાલાએ વૃદ્ધ બ્રાહ્મણીનો ક્ષમાયાચાર કર્યો, જેથી લક્ષ્મીજી પ્રસન્ન થયા. લક્ષ્મીજીએ તેને લક્ષ્મી વ્રતની માહિતી, પૂજન વિધિ અને સ્થાપના વિસર્જન વિશે સમજાવ્યું અને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ લક્ષ્મીજી ચાલ્યા. સાંબાલાના સદભાગ્યે તે સમય માગશર માસ ચાલતો હતો અને બીજા દિવસે ગુરુવાર હતો. તેણે તરત જ મનમાં નક્કી કર્યું કે હું ભક્તિ અને શ્રદ્ધાથી માતા મહાલક્ષ્મીનું વ્રત કરું. આ રીતે સાંબાલાએ વ્રત શરૂ કર્યું. પછી સાંબાલાના લગ્ન ગુણવાન, સુશીલ અને સુંદર રાજકુમાર માલધર સાથે ધામધૂમથી થયા. લક્ષ્મી વ્રતના પુણ્યથી તેને રાજવૈભવ અને સુખની પ્રાપ્તિ થઈ. આ તરફ લક્ષ્મીજીનો કોપ થવાથી રાજા ભદ્રશ્રવા પર, લક્ષ્મીજીના કોપથી રાણી સુરતચંદ્રિકાનું પતન શરૂ થયું. રાજ્યનો રાજકોષ ચોરો લઈ ગયા. મહેલમાં ભયાનક આગ લાગી અને બધું જ ભસ્મ થઈ ગયું. સામંતોએ બળવો કર્યો અને સ્વતંત્ર થઈ ગયા. પડોશી દુશ્મન રાજાએ ભદ્રશ્રવાના રાજ્ય પર ચઢાઈ કરી અને રાજ્ય જીત્યું. હવે રાણી અને રાજાને પેટ ભરવાનું અનાજ પણ નસીબ થતું ન હતું. જે લોકોએ ક્યારેય વૈભવભર્યું જીવન જોયું હતું, તેઓ ભિખારી જેવી હાલતમાં આવી ગયા. આવી પરિસ્થિતિ કેમ આવી તે વિચારીને રાજા ભદ્રશ્રવા અને રાણી સુરતચંદ્રિકા જંગલમાં એક ઝૂંપડી બનાવી રહેવા લાગ્યા. બંને લાકડા કાપીને તેના ભારા વેચીને ગુજરાન ચલાવવા લાગ્યા. એક દિવસ રાણીએ રાજાને કહ્યું, હે નાથ, આખો દિવસ મહેનત કર્યા પછી પણ 2 રોટલા મળતા નથી. આપણા જમાઈ રાજા છે, તેમને કોઈ કમી નથી. તમારે તેમની પાસે અથવા દીકરી પાસે જઈને આપણી હાલત કહો. તેનાથી થોડું ઘણું ધન મળશે અને આપણે નાનો મોટો ધંધો શરૂ કરી શકીશું. રાણીની વાત સાંભળી રાજા ભદ્રશ્રવા દીકરીને મળવા જમાઈના રાજ્યમાં ગયા. ભૂખ, તરસ અને લાંબી ચાલથી થાકી જઈ તળાવ પાસે પાણી પીવા રોકાયા. એ સમયે સાંબાલાની એક દાસી પાણી ભરવા આવી. તે દાસીએ રાજાનું નામ પૂછ્યું અને જાણ્યું કે આ તો રાણીબાના પિતાજી છે. દાસી તરત મહેલમાં ગઈ અને સાંબાલાને જાણ કરી. સાંબાલાએ પતિ રાજકુમાર માલધરને વાત કહી. રાજાએ ઓનર સાથે ભદ્રશ્રવાને મહેલમાં લાવવામાં આવ્યા. બંનેએ રાજાને ખૂબ આદર અને સેવાથી રાખ્યા. કેટલા દિવસો મહેમાનગતિ માણીને ભદ્રશ્રવા ઘરે પાછા જવાના રહ્યા ત્યારે દીકરી અને જમાઈએ તેમને જર અને જવેરાત ભરેલો એક હાંડો આપ્યો. ઘરે પહોંચીને રાજાએ આ બધી વાત રાણી સુરતચંદ્રિકાને કહી અને કહ્યું કે દીકરી જમાઈએ આપેલા ધનથી હવે આપણા દુઃખ દૂર થશે. પરંતુ જ્યારે હાંડામાંથી ધન નીચે ઢોળ્યું ત્યારે લક્ષ્મીજીના કોપથી તે બધું કોલસામાં પરિવર્તિત થઈ ગયું. આ જોઈ રાજા રાણી ખૂબ દુઃખી થયા. થોડા સમય પછી સુરતચંદ્રિકા દીકરીને મળવા ફરી ગઈ. તે દિવસ માગશર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો. સાંબાલાએ તે દિવસે શ્રી મહાલક્ષ્મી વ્રત કર્યું હતું. તેને માતાને પણ વ્રત કરાવ્યું અને સમજાવ્યું, માં, આપેલું ધન અથવા કોઈની દાનમાં મળેલી વસ્તુ ચિરકાલ રહેતી નથી. જેવું આપેલું ધન ક્ષણિક, તેવી જ ઠંડી સામે હાથ સેકવામાં મળતી ગરમી. પરંતુ જો શ્રી મહાલક્ષ્મીજીની કૃપા થાય તો એવું ધન મળે છે કે 7 પેઢીઓ સુધી ખૂટતું નથી. વંશ પણ સુખી અને સમૃદ્ધ રહે છે. દીકરીના આ સમજદાર અને હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળી સુરતચંદ્રિકા અત્યંત પ્રસન્ન થઈ. તેણે મનમાં નક્કી કર્યું કે હવે દર ગુરુવારે હું શ્રી લક્ષ્મીજીનું વ્રત કરીશ. રાણી સુરતચંદ્રિકા દીકરી પાસેથી કશું લીધા વિના જ પોતાના ઘરે પાછી ફરી. તે ભદ્રશ્રવાને કહી, હે સ્વામી, હવે સુખની ચાવી મળી ગઈ છે. આપણા દુઃખના દિવસો સમાપ્ત થઈ ગયા. ગુમાવેલું વૈભવ પાછું મળશે. પછીના ગુરુવારથી સુરતચંદ્રિકાએ શ્રી મહાલક્ષ્મી વ્રત શરૂ કર્યું. થોડા જ સમયમાં દુઃખના વાદળ છટાઈ ગયા અને સુખનો સૂરજ તેજથી ચમકવા લાગ્યો. સામંતોને પોતાના બળવાનો પસ્તાવો થયો. તેમણે મહેસૂલીમાં લૂંટેલું બધું ધન પાછું રાજકોષમાં જમા કરાવ્યું. ચોરો પણ ડર્યા કે ચોરેલું ધન વેચતા પકડાઈ જઈશું. તેથી તેઓએ રાજા ભદ્રશ્રવાની માફી માંગી અને બધું ધન પાછું સોંપી દીધું. આ રીતે ગુમાવેલું રાજપાટ અને ધન રાજા ભદ્રશ્રવાને ફરી મળી ગયું. સુરતચંદ્રિકા ફરીથી પહેલાની જેમ ઠાઠમાઠથી રહેવા લાગી. આ તરફ સાંબાલાને માતાપિતાની ચડતી કળાના સમાચાર મળ્યા. તેને ખૂબ આનંદ થયો અને તેણે મનોમન શ્રી લક્ષ્મીજીનો આભાર માન્યો. સમય પસાર થતો ગયો. સુરતચંદ્રિકાની જાહોજલાલી વધી અને સાથે તેનું જૂનું અભિમાન પણ પાછું આવવા લાગ્યું. હવે તેને દીકરી અને જમાઈનું રાજ્ય પણ નાના જેવી લાગવા લાગ્યું. એક દિવસ સાંબાલા માતાપિતાને મળવા તેમના રાજ્યમાં આવી. રાજા ભદ્રશ્રવા તો રાજકાર્યમાં વ્યસ્ત હતા,
જેથી તેમણે એક દાસીને કહી, રાણીને કહેજો કે સાંબાલાની સારી રીતે આગતા સાગતા કરે. પરંતુ રાણીને હાંડામાંથી નીકળેલા કોલસાની ઘટનાની યાદ આવી ગઈ. તેનું મન ફરી ખાટું થઈ ગયું. તેણે દીકરી સાથે વાત કરવાનું ટાળ્યું અને સાંબાલાને મળવા પણ ન બોલાવ્યું. માતાનું આવું વર્તન જોઈ સાંબાલાને નવાઈ લ. પણ તેણે મોટું હૃદય રાખીને માતાને માફ કરી દીધી. સાંબાલા પરત જતી વખતે પિયરથી થોડું મીઠું સાથે લઈને ગઈ. ઘરે પહોંચતા પતિ માલધરે તેની પિયરમાંથી થયેલી મુલાકાત વિશે પૂછ્યું. સાંબાલાએ કહ્યું, ધીરજ રાખો, પહેલાં જમીએ પછી કહું. તે દિવસે રસોઈ ખાસ મીઠા વગર જ બનાવવામાં આવી હતી. માલધરને ભોજન ફીકું લાગ્યું. તેને થાળી પાસે રાખેલું મીઠું થોડું દાળ શાકમાં ઉમેર્યું તો ભોજન સ્વાદિષ્ટ થઈ ગયું. ત્યારબાદ સાંબાલાએ કહ્યું, હે નાથ, હું પિયરથી અમૂલ્ય વસ્તુ લાવી છું, મીઠું. મીઠું ઓછું હોય તો ભોજન ફીકું બને અને વધારે હોય તો ભોજન બગડી જાય. જેમ ભોજનમાં મીઠું જરૂરી છે તેમ જ જીવનમાં માવતરના ઘરે સમય સમયે જઈએ તો સારું લાગે. જેનું મીઠું ખાધું હોય તેની ગમે તેવી ભૂલ થઈ હોય તો પણ તેના પર ક્રોધ ન કરવો અને માઠું ન બોલવું. સાંબાલાની સમજભરી વાત સાંભળીને માલધર બધું સમજી ગયા. તેમને સાસુ સસરા ઉપર રોષ આવ્યો નહીં અને મન દુઃખ પણ થયું નહીં. શ્રી લક્ષ્મીજીનું વ્રત કરવાને કારણે સાંબાલાને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મળ્યું. સુરતચંદ્રિકાને ગુમાવેલું ધન અનેક ગણું થઈને પાછું મળ્યું અને દાસીઓએ પણ આ વ્રત કર્યું હતું. તેમને પણ ધન ધાન્યની કદી કમી ન રહી. ફળશ્રુતિ અને પ્રાર્થના. હે માતા મહાલક્ષ્મી, જેમ તમે સાંબાલા પર કૃપા કરી, જેમ રાણી અને દાસીઓ પર પ્રસન્ન થઈ, તેમજ તમારા વ્રત કરનાર પર, કથા કહેનાર પર અને કથા સાંભળનાર પર સદાય પ્રસન્ન રહેજો. સર્વ પર તમારી અસીમ કૃપા વરસાવજો. સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો. બોલો માતા મહાલક્ષ્મીની જય. મિત્રો, આપણે માગશર માસના ગુરુવારનું વ્રત, માતા મહાલક્ષ્મી વ્રતની કથા, તેનું મહાત્મ્ય અને પૂજનવિધિ વિશે સાંભળ્યું. આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે દેવરાજ ઇન્દ્ર દ્વારા કરાયેલ માતા મહાલક્ષ્મીની જે સ્તુતિ લક્ષ્મી અષ્ટક કહેવાય છે તેનું પણ ગાન કરીએ. બોલો બોલો માતા મહાલક્ષ્મીની જય. લક્ષ્મી અષ્ટક સ્તોત્ર સરળ રૂપમાં. નમસ્તેસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મી નમોલસ્તુતે. નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરી સર્વપાપહરે દેવી મહાલક્ષ્મી નમોલસ્તુતે. સર્વજ્ઞે સર્વવરદે દિવ્યે સર્વદુષ્ટ ભયંકરી સર્વદુઃખહારે દેવી મહાલક્ષ્મી નમોલસ્તુતે. સિદ્ધિ બુદ્ધિપ્રદે દેવી ભુક્તિ મુક્તિપ્રદાયિની મંત્રમૂર્તે સદા દેવી મહાલક્ષ્મી નમોલસ્તુતે. આદિશક્તિ મહેશ્વરી યોગજય યોગ સંભવે સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાલક્ષ્મી નમોલસ્તુતે. પદ્માસનસ્થિતે દેવી પરબ્રહ્મસ્વરૂપિણી જગતસ્થિતે જગન્માતઃ મહાલક્ષ્મી નમોલસ્તુતે. લક્ષ્મી અષ્ટકનું ફળશ્રુતિ. જે ભક્ત રોજ એક વખત આ સ્તોત્ર ભક્તિપૂર્વક પાઠ કરે તેને સર્વસિદ્ધિઓ, રાજય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જે રોજ 2 વખત પાઠ કરે તે મહાપાપોથી મુક્ત બને છે અને જે ત્રિકાળ કરે તેને મહાશત્રુનો નાશ થાય છે. માતા મહાલક્ષ્મી સદાય પ્રસન્ન રહે છે અને શુભ ફળ અર્પે છે. યા દેવી સર્વભૂતેષુ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલો માતા મહાલક્ષ્મીની જય. માં વિષ્ણુપ્રિયા મહાલક્ષ્મીની જય. મિત્રો, અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ આભાર. સૌને મારી તરફથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.